ગોઠવાઈ જો કે કિલો ગોઠવાઈ આવી છે બહુ. આવશે ને આવ્યો છે. હા તો તમે હાલો. કાકા રોજ કરતા નહીં હો આજે ગોઠવાઈ જશે ભાઈ ગોઠવાઈ જશે બાકી આવી તો ભાઈ કિલો ગોઠવાઈ જો કે કિલો ગોઠવાઈ જો કે ઓય કિલો ગોઠવાઈ જો કે કિલો ગોઠવાઈ મારો કિલ્લો ભાઈ आज मेरी यार की शादी है आज मेरी यार की शादी है आज मेरी शादी है मोड़ा कोई पड़ता नहीं मजा આવી ગયો ભાઈ ફૂલ બોમ્બમાં છે હો પૈસા ઉડાડો આકી તમે કેમ ડિસ્કો નથી કરતા અરે મારા કરું બાપે છું થાકી ગઈ હું એમને હું પાણું છું કઈ હરખ નથી થાતો અરે પાછળ કરતી હતી તમને થોડું દેખાય ભાષણ કરતા તો हाँ करो हेलो ये आज मेरी यार की शादी है ये आज मेरी यार की शादी है ભાઈ આયો મારા કિલો ગગનમાં કિલો ગોઠવાઈ જો કે કિલો ગોઠવાઈ જો ये आज मेरी यार की शादी है ये आज मेरी यार નો હોય મારી મોટે ભલા માણસ. કાકી પગારી ક્યું મારો આપણે મારા લગનમાં મારા કાકા કાકી કેવા ડિસ્કો કરે આમ હોવું જોઈએ આમ હોવું જોઈએ મને નો હરખ હોય. ઓલી કેમ ન હોય लगता है जैसे शोला सिंगार હાલો, शादी है आज मेरी यार की शादी है आज मेरी यार की शादी ના સીધી ના अरे नाच मेरी बुलबुल का पैसा मिलेगा अरे नाच मेरी बुलबुल का पैसा मिलेगा पैसा मिलेगा अरे बोले अपना लगन मोड़ा क्या होता नहीं हो હવે ઘટે જ નહીં बाकी काका काकी तो ભાઈ તમે મારી આ ડાન્સ કરો મને હરખ ન હોય તમારા લગનનો नाच मारी जीतली जिसको पैसा काका उड़ारो उड़ारो भांगरो 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 भैया राजा बजाए का बाजा भैया राजा बजाए का बाजा ભાઈને તો એ હરખ નથી અમાર તો પ્યારા રે ભૈયા ભૈયા હવે તે મારી આને ડિસ્કો નથી કર્યો શું તને શોખ નથી ઓ સાધુ બન કરીએ ડાકા ડાલા એ મેરા સસરા બડા पैसे वाला कब खुले नदी जोरी का ताला हाँ मेरा ससरा बड़ा पैसे वाला अरे कन्या किसको तू मरा दो सो पर बाहाती बोल એટલે પકા આ બધું તો ઠીક નકરા ડિસ્કસ કરવાના છે મારો પાણવાનું નથી પણ ઉમંગા દેવા તારા લગનનો ભાઈ એમાં કઈ ડિસ્કો કર્યા જ રાખું નકરો ડિસ્કો નથી કરવાનો મને પાણવાનો છે એ પછી પૈણી જાવ તો ડાન્સ કરવા શું પાણી જાય થાકી જો ડિસ્કા કરી કરીને પણ અમને તો કરવા દો અમને હરખ ન હોય તમારા હજુ કોઈ કેમ આવ્યું નહીં ઈ આવી જા ડાન્સ કરો ડાન્સ ઘડીકવાર મોજ કરો ને બાકી કેવા છે રાખો ને ઢબડા ઢબડા તમે બધા અહીંયા ડિસ્કો કરો અમે આપણે બે ભાઈ ડિસ્કો હાલ હાલ ગોઠવાઈ ગોઠવાઈ મારી રમણ ભમણ જ કરી છે હવે વાર હું છે શાંતિ રાખો ને ઘડીક ડાન્સ કરવા દો આમાં તો દ્યો છો હું આવા દે પાછી કેટલી ઉતાવળ છે આને લગનની મજા જ નથી લેવા દેતા ચારનો ગણ્યો બેહાડ્યો ને નાથી ડિસ્કા ડિસ્કા ને ડિસ્કા હવે મારું ડિસ્કાનું કરો તમે અરે પણ શાંતિ રાખો હમણાં ફોન કરે છે લો તમારા કાકા. ફોન કરું હેલો સગનભાઈ બોલું છું આ કેટલેક પહોંચ્યા પહોંચવા જ આવ્યા
હા પહોંચવા જાય છે 4 વ્હીલ ઇનોવા ગાડી લઈને આવે છે કરો કરો અરે ડિસ્કો કરતા કરતા હાલ્યા છે હાલો હાલો એ ટીલાની આવી મારા ટીલાની પાછી કેમ બેસી ગયા હો થાકીને ફોન કરો જલ્દી ઓલા લોકોને ફોન તો કર્યો તો પણ કઈ કર્યો તો હમણાં કર્યો આવતો તો તારી પાસે વાત કરવા હમ. થોડીક ચિંતા જેવી વાત છે શું ચિંતા જેવી વાત છે ઈ લોકો મુંબઈ તો કાલે ઉતરી ગયા હતા હા એરપોર્ટમાં પણ પછી મુંબઈ રોકાઈ ગયા હતા અને પછી ગાડી લઈને આવતા હતા ને તા આપણે હમણાં પહેલા ફોન કર્યો તા નહોતું કીધું અમે પોગવા આવ્યા છીએ ભોગવા આવ્યા છે ત્યાં તારાપુર ચોકડીથી આણી કોઈ આવતા ગાડીનું એક્સિડન્ટ હે થયું હા એમાં કન્યાને ને કન્યાના ભાઈને બેયને વાગ્યું છે કન્યાનો ભાઈ તો થોડોક સિરિયસ હતો છે ઓહો વધારે તો નથી લાગ્યું ને એટલે વધારે લાગ્યું છે ને ભાઈને એટલે હવે વાગ્યું હોય પાટા બાંધ્યા હોય ને પછી એ છોકરી કાંઈ થોડીક ફેરા ફરે તો હવે આ બધાને કેવું જોઈએ ને હવે ઈ કહે છે કે હવે પક્કા ભાઈ ને આવે એટલે એને કહીએ હા ઈ એમ કહે છે કે અમારીથી હવે આજ તો નહીં જ અવાય પડશે જ ને. એમ આય પક્કા આય બટા બેસ એ કાકા હા કાકી શું થયું તો આમ ચિંતામાં કેમ બેઠા છે હમણાં તો આમ એ હરખ હમાતો નતો કાઈ થયું તો નથી ને એવા કંઈક ચિંતા જેવા સમાચાર છે શું થયું વળી ચિંતા અત્યારે આવા હારા સમયે હવે ઈ લોકો છે ને મેં નહોતી વાત કરી કાલ મુંબઈ ઉતરી ગયા હતા વિદેશથી અને મુંબઈથી ગાડી લઈને આવતા હતા ને હવે તારાપુર ચોકડીથી આણકોર આવતા ગાડીનું એક્સિડન્ટ થયું છે અરે અરે તો કોઈને કઈ થયું નથી ને કોઈને કાંઈ થયું ને કન્યાને જ વાગ્યું છે ને કન્યાના ભાઈ તો પાછો સિરિયસ છે હે તો આ બધું લગ્ન નું શું થશે હવે ઈને ફોન આવ્યો કે અમે આવી એક એમ છે જ નહીં એટલે હવે પાટા બાંધ્યા એના કન્યા ફેરા ન ફરીએ કે એમાં કેમ અહીંયા આવે તો એ બધું તો ઠીક હું શું કહું છું તમને અત્યારે આવા સમયે આપણે ભાઈને વાત ન કરાય આમ નામ આપણે મોઢા ઉપર હરખ દેખાવો જોઈએ એમ નહીં હું કહું છું હા. તોય તમે એને આજે ફોન કરીને વાત તો કરી લેજો કે જો ભાઈ ફટ સારવાર થાય અને થોડા ઘણા વ્યવસ્થિત થાય તો કા ટાણું તો આપણું સંભાળી લે એમ હા પણ એ તો મેં વાતચીત તો હું કરવાનો જ છું પણ અત્યારે ઈ દવાખાનામાં દાખલ થયા છે ને કારણ કે આપણે અડધી કલાક જવા દેવી બધાને આમ પલંગ મળી જાય બાટલા શરૂ થઈ જાય પછી આપણે કોકની હારે વાત કરાય ને અત્યારે દોડાદોડીમાં હોય હું કહું છું હા મોઢા આપણા હારા જ રાખવાના મોઢા તો હારા રાખશું હવે શું થાય બીજું ટીલાને છે ને ભાઈને ખબર પડવા દેવાની થતી અને ગામમાં કોઈ નથી ખબર પડે જમણવારી આપણે ચાલુ જ રાખવાનું એમ હું સાલું જમણવારે પતી ગયો પતી ગયો હા પણ હું તો આ બધી આ દોડાદોડીમાં હે તો કાકા હા? વધારે કાઈ થાય લાવ તો આપણી ગામમાં આબરૂ હું મને તો ઈ ચિંતા થવા માંડી કાકી આપણું નાક રહી જાય નહીં અત્યારે આખું નાક ગામ કપાવા જેવું થાય હા મૂકીને એટલે શું હું કરે કરે મગર તમારો ફેમિલી ફોટો પાડી લઉં ફોટો એટલે ફોટો નથી પાડવો તો સમજો ઓલા ટેલાભાઈ વાટે છે બોલાવે છે મતલબ તો તમારો ફોટો પાડી લઉં ખાય આમ ખાય બે અરે ભાઈ ફોટો નથી પાડવો ના પાડીને તને એકવાર વરરાજાને એના ભાઈબંધના ફોટા પાડી અમારે નથી પાડો જા તું. તો હાલો ઈ બોલાવે છે હા. આ તું જા લઈને આવીશ આવી છે, આવી છે. એકદમ આવજો હા જા હું કહું છું ચહેરો હસતો હા. કોઈને ખબર ન પડવી પડે હાલો હસતો એલા રાખજો. મને તો હસુય ન થાવતું આવું થયું તો હવે હા એ તો હસતો જ રાખવાનો છે ચહેરો બધાને એ તો પરાણે રાખવો તો પડશે ને કારણ કે દેખાવા તો દેવાય નહીં હા ભાઈને દુઃખ ના થાય ને હા હાલો અમે જાવી હા તો જાઓ તમે હાલો હા હા તમે પોગો તો આવી હું શું કહું છું હું હું તો રહી જ ન શકું કોઈને સામે દાંત જ મન ન આવે મને આવું થાય ને તો નકરું રોવું જ આવે રોવું નહીં દાંત કાઢ બોલો ખબર નથી પડવા દેવાય નહીં મને તો રોવું જ આવશે મને તો હવે લગ્ન નો હરખ થઈ ગયો કે હવે મને દાંત કાઢ એમ નહીં કાંઈ હરખું મોટું હરખું મોટું રાખજે કઈ વાંધો નહીં. ઓલાને ખબર ન પડવી પડે માન વારો આવ્યો છે એનો પણ એ તો હું સમજી ગઈ હું નાચું ને એટલી વાર જ હરખ રે બાકી વયો જાય સાનું માનું છે ને બધું કોઈને ખબર નહીં પડવા દેવાની સમજતી કેમ નહીં તું પણ સમજી તો ગયા દાંત તો કાઢું એટલે આ બધા ગયા ક્યાં આમને ખબર નહીં પડતી હોય કે આ હું કામ કરું હું ન કરું આ ટીલા શું શાંતિ રાખ હવે શું અત્યારે શાંતિ રાખે હજી જમણવાર અરે કાકા પણ આ 2 વાગ્યા તમને એટલી તો ખબર પડે ને પણ આટલા બધા ગરમ ન થાવ તમે ગરમ ન થતા શું કરે આ બધા ગયા ક્યાં ઓલો પકલો ક્યાં ગયા એના ઘરના ક્યાં ગયા અરે એ બધા જમવા ગયા હે આખા ગામનું આપણે જમણવાર રાખ્યું હતું ને હા. ગામ ધુમાડો બંધ તે પકોની વહુની વ્યવસ્થા તો કરવી પડે નકર કે ક્યાંય કોઈ દેખાતા નથી પણ જલ્દી બોલાવો અને આ બધું કાર્ય શરૂ કરો તમે હા હવે જમણવાર પૂરું થયું એટલે એ આવતા જ હશે અને આપણે બધું શરૂ કરવાનું જ છે ઓલા ડીજે વાળા ને પોટા વાળા ને બધાને હું કરવા લાવ્યા છો તમે આ આ હમણાં આવે જ છે ફોટા હમણાં આવશે ચાલુ કરો ઉભા જો, વગાડવાનું આ એક ભાઈ તો આવ્યા હવે હતા. આપણે આ ગીત વગાડવાનું કેમ કરવાનું છે
લગ્ન ગીત ગાવાનું ને તમારે લગ્ન ગીત ગાવાનું હા. કલાકારો બધા સ્ટેજ ઉપર ગોઠવાઈ અરે, ગયા છે તમામ વ્યવસ્થિત તમે ખાલી અહીંથી કયો એટલે આ બાજુ આવે એટલે હું તમને કહું કઈ રીતે કરવાનું એ તમને સમજાવી દઉં આવું હોય કોકને હું કેટલો તૂટી ગયો છું ને મારામાં બધું આમ જ કરે એટલે પકલા તને કઈ શરમ જેવો સાટો નથી હું છું એમને આ 2-2:30 વાગવા આવ્યા કઈક વિચાર તો કરવો જોઈએ ને પણ આવતા થઈ ગયા ઈ આવતા છે તારા જયારે લગ્ન થયા વહીવટ મેં કર્યો કોઈ ખામી રહેવા દીધી હતી? પણ હું દોડા દોડીમાં છીવી એમ ટાઈમ શું ટાઈમ બધું મેં કામ કરી લીધું ને આ 2:30 વાગ્યા પછી ક્યારે આ બધું થાય પણ મારું કન્યા આવે ત્યારે થાય ને શાંતિ તો રાખો અમે બધું આયોજન કરી જ છીએ તમને તો ભારે પડવાની ઉતાવળ 20,000 ના મોબાઈલ હું લેવા રાખ્યા ફોન કરો તમે પણ ફોન કર્યો આવે છે શાંતિ તો રાખો તે હું એમ કહેતો હતો કે હવે લગ્નમાં ગીત વગાડવાને ગીત ગાવાને કેટલીક વાર છે અહીંયા અમારી ટીમ તો તૈયાર જ બેઠી છે એટલે જ તમને એક વાર બોલાવ્યા વાત એવી છે ને હા વાત થોડીક ઓલી સિરિયસ બની ગઈ છે લે કે એ જે કન્યા પક્ષવાળા જે વિદેશથી આવ્યા બરાબર કાલી મુંબઈ ઉતરી ગયા હતા મુંબઈ રાત રોકાણા હતા અહં. અને પછી ગાડી લઈને આવતા હતા ને હા. તો તારાપુર થી આ બાજુ આવતા એક્સિડન્ટ થયું છે ગાડીનું લે અને કન્યાને થોડુંક વાગ્યું છે ને કન્યાનો ભાઈ થોડોક સિરિયસ છે અરે હવે ઈ દવાખાનામાં લઈ ગયા છે હવે કદાચ ન પણ આવી શકે કારણ કે કન્યા હવે એવી હાલતમાં ફેરા કઈ રીતે ફર રામભાઈ હા જો અમારા ભત્રીજો હે ને એ બહુ ગરમ મગજના છે તો હવે છે ને આ બાબતે કઈ નામ ના લેતા હે ને અને તમે હે ને અમારે ભેગા ને ભેગા રહેજો અને ખબર ના પડવા દેતા કોઈ નહીં, નહીં, હું કોઈને કેમ કે અમારે આ બધું સાચવવું તો પડે ના, ના, ને. ઈ અમારે છે તો ને, કેવડી નકર તો આ ઉપાધિ, રીડિયા આ રમણ બધું. થઈ જાય તો તો. આ બધાને ખવડાવ્યું પીવડાવ્યું જાન લઈને આવ્યા હવે અમારે તો કેવડી ઉપાધિ અરે ઈ તો છે જ ને હું તમ તાર તમારે હારે છું અને તમે કોઈને કાંઈ કહેતા નહીં આપણે જે તે વાત આપણે થઈ છે આપણા પૂરતી જ રહી જો બરોબર તમે સમજણા છો એ તો કારીગર છે ને બધા કલાકારો એની રીતે લડી લે છે એની કોઈ ચિંતા કરશો નહીં તમારે વરરાજાને સાચવવાનો છે એ ગમે એની માથે ખીજાય ગમે તારે ખીજાતા તમારે મારે એની ચિંતા નથી મારો પૈસાનું હું અમે ઠીક અમદાવાદ થી આવ્યા અરે ઈ તો બધું અરે મળી ઈ જાય. તો એમાં કઈ બોલવાનું તો વાંધો ઈ નહીં. તો બધું તમારે ખાલી ભેગું રહેવા